સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજે છે આપણે રક્ષાબંધન અને ગાઈસ મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના. અને ગાઈસ, આજે આપણે આવ્યા છે સવારમાં કપાસની અંદર આંટો મારવા. તો ગાઈસ, તમે જોઈ શકો છો આપણો કપાસ. તો દિવસે દિવસે તમે વધતો જ જાય છે અને ગાઈસ તમે જોઈ શકો છો અંદર શકવાની પણ જગ્યા નહીં. તો ચાલો આપણે બ્લોગની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. તો બ્લોગમાં ખાસ નવા હોય તો ગાઈસ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા નવા હું ખેતીવાડીના બ્લોગ બનાવું છું. તો આજે આપણે માઇકથી બનાવવાનું છે અને આપણે માઇક ઘણા સમયથી યુઝ નથી કરતા, એટલે આપણે માઇક લઈને આવ્યા છે બ્લોગ બનાવવા માટે. તો ગાઈસ, વોઇસ કેવો લાગે કોમેન્ટમાં ખાસ જણાવજો. તો ગાઈસ, આ એટલું બધું ભારે માઇક નહીં, આપણે તો 800-900 લીધું છે, એટલે ભારે માઇક નહીં ગાઈસ. અને અવાજ પણ સારો જ આવે છે, પણ યુઝ મેં નહોતો કરતો, એટલે આજે હું લઈને આવ્યો છું માઇક તમારા માટે. અને ગાઈસ, આ માઇકનો ભાવ છે હમણાં ઓનલાઈન 800 થી 900 રૂપિયા છે ગાઈસ. અને ગાઈસ, આપણે આવ્યા છે ખેતીની અંદર આંટો મારવા, તમે જોઈ શકો છો. તો ગાઈસ, આ છે આપણી ખેતી અને આજે તમે જોઈ શકો છો. તો સાથે સાથે આપણે બે કામ હોય છે, એક ખેતીવાડીનું અને હું બ્લોગિંગ કરું એ. તો ગાઈસ, આવું કંઈ કામ હોય છે. અને ગાઈસ, આજે તો માઇક લઈને આવવું પડ્યું, કારણ કે વોઇસ થોડુંક કહેવાય છે ઓછો આવે છે એટલે. અને ગાઈસ, તમે જોઈ શકો છો આપણો કપાસ દિવસે દિવસે વધતો જાય છે અને કપાસ ફૂટવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તો કાલના બ્લોગમાં હું તમને બતાવ્યો હતો કપાસ, અને આજે પણ હું બતાવીશ. તો ગાઈસ, કન્ટિન્યુ બનાવી રહેજો. ચાલો ગાઈસ, એક જોરદાર માહિતી આલ દઉં. તો ગાઈસ, આપણે એક વિડીયો પર એક ઉપર વ્યૂ આવ્યા છે, તો આવાનો સપોર્ટ કરતા રહેજો. અને ગાઈસ, પર વ્યૂ હજુ પણ આ વિડીયો આપણો ચાલે છે ટ્રેન્ડિંગમાં. અને ગાઈસ, એવો નવો આપણને સપોર્ટ કરો તો આપણે કંઈક આગળ વધીએ. અને ગાઈસ, સપોર્ટ તમારે કરવાનો રહેશે. અને યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હું ખેતીવાડીના બ્લોગ બનાવું છું, બીજે કંઈ જતો નહીં બહાર. તો તમે જોઈ શકો છો આપણા ખેતી આપણે શરૂઆતમાં આપણે બનાવ્યો હતો, બનાવવાનું શરૂઆત કરી છે બ્લોગિંગ મેં કરું છું લગભગ 4 ને લગભગ 8 મહિના થયા હશે. એટલે આપણે બીજી ખેતી હતી ને ત્યાંથી આપણે ચાલુ કરેલું. તો હમણાં ચાલુ જ છે કન્ટિન્યુ, અને આગળ પણ ચાલુ રહેશું. અને ગાઈસ, તમારો સપોર્ટ સારો હશે તો આપણે કંઈક આગળ જઈશું, વાયરલ થશું. અને ગાઈસ, બહુ વાયરલ નહીં થવાનું, થોડુંક વ્યૂ સારા આવે એવો સપોર્ટ કરવાનો ગાઈસ. તમે સપોર્ટ સારો કરો ને આપણે આગળ વધીએ. અને ગાઈસ, આજે આપણે છે રક્ષાબંધન. અને ગાઈસ, આગળ તમને હું કહીશ, મારા અને મારા પરિવારથી હાર્દિક શુભકામનાઓ. અને જેની સાથે બહેન છે તો એને તો સારું જ છે ગાઈસ. આપણે તો બહેન પણ નહીં કશું નહીં, એટલે શું કરવાનું ગાઈસ. હવે ભગવાન જે આલ્યું એ ખરું, તો આપણે એવું કંઈ આપણે લેવાનું નહીં દિલ પર, કારણ કે આપણે બહેન પણ નહીં કશું નહીં, એટલે આપણને દુઃખ તો થાય. આપણે રક્ષાબંધનનો તહેવાર આવે એટલે બહેનની થોડીક બેન હોય તેને લાગણી હોય ગાઈસ. અને જેને બેન નહીં એટલે તેની લાગણી તો બહુ જ હોય. અને ગાઈસ, મારે તો બેન છે જ નહીં, એટલે કહું હું તો ગાઈસ, જે ભાઈ બહેન છે એને તો સારું જ છે. તો અમારા તો બહેન નહીં, અમે તો બે ભાઈ છે, એટલે બહેન નહીં ગાઈસ. અને બીજું તો કંઈ નહીં, એમ છે પણ કાકા બાવાને છે, પણ સગી બેન હોવું જોઈએ ગાઈસ. સગી બેન હોય તો જ આપણને સારું છે. તો સગી બેન હોય તો આપણે સૌથી પહેલાં આપણે રક્ષાબંધન આવી જાય રાખડી બાંધવા. પણ આપણે તો બહેન નહીં, એટલે શું કરવાનું. એટલે ગાઈસ, રક્ષાબંધનનો તહેવાર આવે એટલે આપણને બહેન યાદ આવે. એટલે એવું કંઈક છે ગાઈસ. એટલે બહેન હોય તેને કાળજી તો હોય જ, તો આપણે પણ કાળજી રાખીએ. પણ હવે બહેન નહીં એટલે શું કરવાનું ગાઈસ. બહેન હોય તો આપણે રક્ષાબંધનને અગાઉ આપણે બોલાવી લઈએ. તો બહેન, તમે રક્ષાબંધન છે એટલે હું તમને લેવા આવું, પણ હવે શું કરવાનું. ભગવાનને જે હોતું એ આપણે જે ગમ્યું એ આપણને આપ્યું છે, તો કંઈ આપણે વાંધો નહીં. તો બીજા જન્મે તો આપણે બહેન મળે તો સારું છે ગાઈસ. ભગવાનને જ પ્રાર્થના કરું છું કે બહેન હોય તો એક બહેન તો હોવું જ જોઈએ આપણે એક ઘરમાં. તો આપણે રક્ષાબંધન આવે તો આવું પરિવાર થોડુંક દિલમાં દુઃખ ના લાગે. તો ગાઈસ,
એટલે બહેન હોવું જોઈએ, એક ઘરમાં તો એક બહેન હોવું જ જોઈએ. પણ અમારા તો છે નહીં, તો અમારું નસીબ તો ગાઈસ છે નહીં નસીબમાં બહેન. તો આવું શું કરવાનું ગાઈસ. આજે છે રક્ષાબંધન, તો આપણને બહેન યાદ આવે છે. તો આવું શું કરીએ ગાઈસ. તો આવું તો ભગવાનને આવે જે ગમ્યું એ કર્યું, તો આપણને દિલમાં થોડુંક દુઃખ લાગે છે, પણ આવું કંઈ નહીં વાંધો. તો આપણે કાકા બાવાની બહેન છે, તો હવે ખબર નહીં આવે કે નહીં આવે, એનું કંઈ નક્કી નહીં ગાઈસ. મને લાગે આવશે તો ખરી 100% પણ હવે કાલે આવે નહીં ખબર, હજી સુધી નહીં આવી. તો આજે તો લગભગ આખા દિવસમાં ગમે ત્યારે આવશે જ. તો ગાઈસ કાલે હું તમને રાખડી બતાવીશ આપણા હાથમાં. તો કન્ટિન્યુ ખાસ બન્યા રહેજો, કાલે આપણે નવો બ્લોગ લઈને આવીશ. અને ગાઈસ આજે આપણે રક્ષાબંધન એટલે આટલું થોડુંક તમને જણાવ્યું માહિતી. અને ગાઈસ આપણા નવા માયકનો વોઇસ કેવો લાગે છે એ કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ તમારે પણ લેવું હોય તો ઓનલાઈન આપણે મળે છે. એ ગાઈસ એમ તો સારું માયક છે, એટલે કંઈ ટેન્શન નહીં. કારણ કે આ માયક હમણાં આપણે આપણા માટે સારું જ છે. આપણે કંઈ યુટ્યુબમાંથી પેમેન્ટ નહીં આવતું, નહીં કશું નહીં, એટલે આપણા ખર્ચેથી લીધું છે. એટલે ગાઈસ જલ્દી તમે સપોર્ટ કરો, અને આપણે થોડુંક આગળ વધીએ. અને આવું સારામાં સારું માઇક આપણે લઈ આવીએ, ને તમને પણ મજા આવે ને અમને પણ મજા આવે બ્લોગ બનાવવાની. એટલે તમારે સપોર્ટની રાહ જોઈએ છે ગાઈસ. જો તમારો સપોર્ટ સારો હોય તો આપણે કંઈક સારામાં સારું માઇક ખરીદીએ, અને તમને એક મનોરંજન મસ્ત વિડીયો બનાવીએ. અને ગાઈસ આપણે ઇન્સ્ટામાં પણ રીલ મૂકીએ છીએ, અને ઇન્સ્ટાગ્રામને આપણે લિંક બાયોમાં જ છે, ફોલો કરતા જજો. અને ગાઈસ ફેસબુકની પણ લિંક બાયોમાં જ છે. તો ગાઈસ ફોલો કરી દેજો, જરૂરથી ફોલો કરો, અને આપણે યુટ્યુબ ચેનલને આગળ વધારો. અને ગાઈસ એક વાત તમને જણાવવાની કે આપણે ફેસબુકમાં કન્ટેન્ટ મોનેટાઈઝ તો આવી જ જશે, પણ એનું ફોર્મ ભરવાનું આપણને નહીં આવતું ગાઈસ. જેને પણ આવડતું એ કોમેન્ટમાં ખાસ જણાવજો. અને હું શું હમણાં ગધરા રહું છું, અને ગધરામાં બ્લોગિંગ કરું છું આપણી ખેતીવાડીની અંદર. તો જેને પણ આવડતું હોય એ કોમેન્ટમાં ખાસ જણાવજો. તો ગાઈસ આપણે યુટ્યુબનું પેમેન્ટ અટક્યું છે, તો ગાઈસ પેમેન્ટ આવે સંપૂર્ણ મળી જાય એવું કંઈક કરજો મદદ ગાઈસ. જેને પણ આવડતું હોય એ કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ એવું કંઈક છે, અને આપણું કોન્ટેન્ટ મોનેટાઈઝ પર 2 થી 3 મહિના થયા મળી જ ગયું છે, પણ આપણને ફોર્મ ભરતા નહીં આવડતું. અને શિપ કોડ તો હવે ખબર નહીં શિપ કોડ શાને કહેવાય. તો જેને પણ જાણ હોય તેને ખાસ જણાવવાનું કે આપણને થોડીક મદદ કરો, અને આપણે પણ આગળ વધીએ, અને સારામાં સારું કોઈક વસ્તુ નવું પ્રોડક્ટ લાવીએ અને તમને બતાવીએ. તો ગાઈસ આપણે ફેસબુકનું પેમેન્ટ તો આવવાનું જ, થોડીક જ વાત છે, પણ આપણે ફોર્મ ભરવાનું રહેશે એક. તો ગાઈસ જલ્દી મારી મદદ કરો, અને આગળ વધારો ગાઈસ. આ વિડીયો જેટલો તમે સપોર્ટ કરશો એટલો આગળ વધશું ગાઈસ. જે પણ મોટો યુટ્યુબર હોય એ ખાસ મારા પેજને આપણે ફોર્મ ભરવાનું છે, એટલે ગાઈસ થોડીક મદદ કરજો ગાઈસ. જેને પણ ખબર હોય એ કોમેન્ટમાં ખાસ જણાવજો. તો હું હમણાં ગધરાની અંદર રહું છું, ખેતીવાડીની અંદર બ્લોગિંગ કરું છું. તો ગાઈસ જેને પણ મદદ કરવી હોય મારી, તે કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ આપણે ખેતીવાડીની બ્લોગ બનાવીશ, એટલે તમને નવું કંઈક કન્ટેન્ટ જોવા મળશે. અને ખેતીવાડીની અંદર તો ઘણું બધું કામ હોય છે, એટલે આપણે બ્લોગ તો સવારે જ પૂરો કરી દઈએ છીએ, આખો દિવસ નહીં બનાવતા. કારણ કે કામ આપણે જબ્બર આવી જાય છે, અને બ્લોગિંગ કરવાનો ટાઈમ નહીં મળતો. હવે સવારમાં આપણે બ્લોગિંગ કરવાનું મળે, પણ છે ને એ તો ખાસ કામ વધારે આવી જાય એટલે પછી નહીં મળતો આમ. એટલે તો સવારે મારે વહેલું આવવું પડે છે બ્લોગિંગ કરવા માટે. અને ગાઈસ મારી મદદ કરજો ગાઈસ. આપણે ફેસબુકનું પેમેન્ટ આવી જાય એવું કંઈક આશા છે આપણી. જે પણ મિત્રને આવડતું હોય એ કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ ખાસ મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. આજનો બ્લોગ અહીં સુધી જ. તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. અને ગાઈસ બીજું તો કંઈ કહેતો નહીં. અને જે પણ મિત્રને આવડતું હોય એ કોમેન્ટમાં ખાસ જણાવજો. તો ગાઈસ હવે આપણે મળીએ છીએ હવે નવા બ્લોગની અંદર. અને ગાઈસ આ માઇક તમે જોઈ શકો છો, આપણે લગભગ 800-900નું લીધું છે. જેને પણ લેવું હોય કોમેન્ટમાં ખાસ જણાવજો. તો ગાઈસ આ માઇક આપણે સારું જ છે. હવે
પહેલી આંટો વાપર્યું છે. અને ગાઈસ આવું તમને વોઇસ કેવો લાગે એ કોમેન્ટમાં ખાસ જણાવજો. અને આપણે યુટ્યુબનું અને ફેસબુકનું પેમેન્ટ આપણે ફેસબુકનું પેમેન્ટ તો આવવાનું તૈયાર છે, પણ યુટ્યુબનું નહીં આવતું એટલે માઇક આવું હમણાં થોડુંક સસ્તું વાપરવું પડે છે. જો પેમેન્ટ આવે તો સારું વાપરશું, આપણને પેમેન્ટ મળે તો. અને ગાઈસ શું મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ગાઈસ આપણે આવા નવા ખેતીવાડીના બ્લોગ હું બનાવીશ, તો ખાસ કન્ટિન્યુ બન્યા રહેજો. અને ગાઈસ હું આપણે તમને છેલ્લે સુધી બતાવીશ, અને બ્લોગ તો હું ચાલુ રાખવાનો છે કન્ટિન્યુ. જ્યાં સુધી આપણને સપોર્ટર નહીં મળે ત્યાં સુધી આપણે બ્લોગિંગ નહીં છોડીએ અને નહીં છોડીએ ગાઈસ. તો ખાસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આપણે કન્ટેન્ટ તો ખેતીવાડીની જ છે. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છે આવા નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. અને આજે છે રક્ષાબંધન. મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. તો ચાલો ગાઈસ હવે મળીએ કાલે. તો મળીએ ગાઈસ કાલે. તો જય માતાજી. તો બાય બાય મિત્રો.